બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. મરતા મરી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મરતા મરી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મરદાની સોનલા સુનાવતી, દેવાના અમૃતની મરમર ધરાવતી. સાબરના મરદાની સોનલા સુનાવતી, દેવાના અમૃતની મરમર ધરાવતી. સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. ગિરનારે ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોળલે મા કાળી મૈયા. ગિરનારે ટૂંકોને ગઢરે ઈડરિયા, પાવાને ટોળલે મા કાળી મૈયા. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. આંખની અમીમીત ઉમટે ચરોતર, ચોર વાડ વાડી છાતી શી ઉભરે. આંખની અમીમીત ઉમટે ચરોતર, ચોર વાડ વાડી છાતી શી ઉભરે. હૈયાના હીર પાઈ હેત ભરી નીત રે, ગુજરાત મોરી મોરી રે. હૈયાના હીર પાઈ હેત ભરી નીત રે, ગુજરાત મોરી મોરી રે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે. નીર તીર સારસ શા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. નીર તીર સારસ શા સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે.
બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સમજૂતી. કવિ કહે છે, જ્યાં મને મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એટલે કે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિ પ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં સાબરમતી નદીને કિનારે સ્વતંત્રતાનું આંદોલન ગાંધીજીના નેતૃત્વમાં વીર પુરુષો દ્વારા સત્ય અહિંસાનું પાલન કરતા કરતા લડાયું હતું, ત્યાં આ સાબરમતી નદી આપણને આવા મરદાનીથી ભરેલા સ્વપ્ન સંભળાવે છે, જ્યાં નર્મદા નદીના અમૃત ભર્યા જળ જાણે ધીમા ધીમા અવાજથી આપણને સંતોષ આપે છે, જ્યાં વિશાળ દરિયા કિનારો છે અને એ દરિયો પોતાના મોતી જેવા મોજાની છાલકોથી આખા ગુજરાતને નવડાવે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયા, પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં ગિરનાર પર્વત જેવા અનેક સળંગ શિખરો અને ઈડરીઓ ગઢ છે, ત્યાં પાવાગઢના ડુંગરે ટોડલા ઉપર મહાકાળી માતા બિરાજેલા છે. એવા ડગલે ને પગલે આવેલા આ ડુંગરો આપણા સૌના હૈયા ભરી દે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાળ વાડીએ છાતી શી ઉભરે, હૈયાના હીર પાઈ હેત ભરી નીતરે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં આંખની મીઠાશ ભરી નજર જાણે ચરોતરના લીલાછમ પ્રદેશ ઉપર એક સામટી ધસી જાય છે, જ્યાં ચોરવાડ ગામની વાડીઓમાં છાતી સુધી ઉભરાય તેટલી લીલોતરી દેખાય છે, જેણે હૃદયના ક્ષેત્રનું સ્નેહ સિંચન કર્યું છે તે પ્રેમથી નીતરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, નીર તીર સારસા સૂખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં કોયલ મોર જેવા પંખીઓ વરસાદી ઋતુમાં મીઠા ટહુકા કર્યા કરે છે, જ્યાં પનગઢ પરથી પાણી ભરનારી સુંદર સ્ત્રીઓના ભીના અંબોડામાં આનંદ છલકાય છે, જ્યાં જળ કિનારે સુખથી સહેલતું સારસ પક્ષીનું યુગલ વિહાર કરે છે, ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. નર્મદની ગુજરાત દોયલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે, જ્યાં નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત રહેતા એમણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો, એટલે તે સમયે ગુજરાતનું જીવન ઘણું દુર્લભ હતું. તો વળી ગાંધી યુગમાં અંગ્રેજોનું શાસન હતું, ત્યારે પ્રજાના જીવનમાં ઉદ્ભવેલું સંઘર્ષભર્યું વાતાવરણ ઘણું કઠિન હતું, એટલે તે સમયમાં પણ ગુજરાતનું જીવન જીવવું ઘણું મુશ્કેલ ભર્યું હતું. ત્યાં રહી આવી ભૂમિના ગુણગાન એકવાર ગાઈને કેવી રીતે ભૂલી શકાય કે આ ગુજરાત મારી જન્મભૂમિ છે? ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે,
જ્યાં ભારતની વિશાળ ભૂમિ આવેલી છે ત્યાં રહેલી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. જ્યાં મને મોંઘેરી ગુજરાત મળતા મળી ગઈ છે, એટલે કે હું પોતે એવો સદનસીબ છું કે જ્યાં અતિપ્રિયને મળવી મુશ્કેલ એવી આ ગુજરાત મારી જન્મભૂમિ છે. કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. ગુજરાતી કાવ્ય સાહિત્ય જગતમાં કવિ શ્રી ઉમાશંકર જોશી શિરમોર કવિ તરીકે ઓળખાય છે, જેમણે ગુજરાત મોરી મોરી રે નામના ઉર્મી કાવ્યની રચના કરીને પોતાની ગુજરાત પ્રત્યેની ભાવ લાગણી રજૂ કરી છે. તેમનો જન્મ 21મી જુલાઈ 1911ના રોજ સાબરકાંઠા, હાલ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બામણા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ 19મી ડિસેમ્બર 1988ના રોજ થયું હતું. કવિ શ્રી ઉમાશંકર જોશીએ ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમણે શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉગાડી બારી જેવા નિબંધ સંગ્રહો લખ્યા છે. આ ઉપરાંત તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે, જેના કારણે તેમને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા એ વિવેચન ગ્રંથ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો, અને તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. બાળ દોસ્તો, ઉર્મી કાવ્ય એટલે ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના. આવી પદ્ય રચનાનું નિરૂપણ કરતા ગુજરાત મોરી મોરી રે નામના કાવ્યમાં ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગ્રત કરી ગુજરાતનું મહિમાગાન કર્યું છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે નિબંધ વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરીએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય છે, ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. બાળ દોસ્તો, નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું હુબહુ વર્ણન કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈ ચોક્કસ વિષયની સારી કે નબળી બાબતોની ચર્ચા પણ કરવામાં આવે છે. આથી જ નિબંધ અનેક પ્રકારના હોય છે. બાળ દોસ્તો, નિબંધ લખવા માટે આપણી પાસે 2 પ્રકારની આવડત તો હોવી જ જોઈએ. એક, જે તે નિબંધ માટેના ભાવો કે વિચારો. 2, એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં ને વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. બાળ દોસ્તો, હવે આપણે સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટેની કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ. 1. ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. 2. સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર યોગ્ય વિચાર કરવો જોઈએ. 3. આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. 4. મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. 5. જે લખીએ
તે સરસ રીતે ને અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. 6. જો બીજા કોઈ લેખકે એ બાબત વિશે કંઈક લખ્યું હોય તો તેના લખાણમાં તમને કઈ કઈ બાબત ગમે છે ને પોતાના લખાણથી કઈ બાબત જુદી પડે છે તે તપાસવું જોઈએ. 7. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. 8. આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. બાળદોસ્તો, હવે આપણે નિબંધ લખવા માટેની કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખીએ. 1. નિબંધની શરૂઆત. 2. પરિચ્છેદ એટલે કે ફકરા. 3. સપ્રમાણતા. 4. વિચારોની સળંગસૂત્રતા. 5. અંત અથવા સમાપન. 6. ભાષાની સરસતા અને સચોટતા. બાળદોસ્તો, તમે ધોરણ 5 સુધીમાં મારું ગામ, મારા પ્રિય શિક્ષક, મારું પ્રિય પક્ષી, મોર, ગાય કે રજા ચિઠ્ઠી વગેરે જેવા નિબંધો લખ્યા હશે અને તમે લખેલા નિબંધ પણ વિવિધ પ્રકારના હશે. તો અહીં આપણે નિબંધના પ્રકારોનું વર્ગીકરણ કરતાં કરતાં નિબંધના પ્રકારો વિશે સમજ મેળવીએ. 1. વર્ણનાત્મક નિબંધ. આ નિબંધમાં પ્રકૃતિ, સ્થળ, પ્રવાસ, તહેવાર વગેરે બાબતો વિશેનું વર્ણન કરવામાં આવે છે. 2. સંસ્મરણાત્મક નિબંધ. આ નિબંધમાં વ્યક્તિના સ્વાનુભવો, ભૂતકાળના સંસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણો વગેરે વિશે લખવામાં આવે છે. 3. વ્યક્તિચિત્ર નિબંધ. આ નિબંધને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં કોઈ મુખ્ય વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્રલેખન કરવામાં આવે છે. 4. આત્મકથાત્મક નિબંધ. આ નિબંધ કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ છે. 5. ચિંતનાત્મક નિબંધ. આ નિબંધમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ વિશેનું ચિંતન, કોઈ ચોક્કસ વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતાના વિશેની ચર્ચા વિચારણાની ઊંડાણપૂર્વકની મુખ્ય રજૂઆત કરવાની હોય છે.